શું તમારા અથવા તમારા પરિવારના કોઈને ડાયાબિટીસ છે અને તેના માટે એઓ ઇન્સ્યુલિન લે છે? તો આવો એની આજે લેવાની પ્રોપર ટેકનિક સમજીએ. જો એ લોકો ઇન્સ્યુલિન સિરિંજના થ્રુ લેતા હોય તો સૌથી પહેલાં તો તમે તમારું જે ઇન્સ્યુલિન જે છે એ કેટલા, એમાં જો 40 સુધી લખ્યું હોય તો 40 સુધી આવે એવી રેડ કલરની ઇન્સ્યુલિનની સિરિંજ લો, અને જો એની ઉપર 100 લખેલું હોય, 100 યુનિટ્સ પર ml હોય તો ઓરેન્જ કલરની 100 સુધી આવે એ રીતની ઇન્સ્યુલિન સિરિંજ લો. હવે જ્યારે બી તમારે ઇન્સ્યુલિન લેવાનું હોય એમાં તમારે જેટલો ડોઝ જે લેવાનો હોય એટલા ટાઈપ સુધીની તમે એર લો. ધારો કે તમારે 12 યુનિટ ઇન્સ્યુલિન લેવાનું હોય તો 12 યુનિટ ઇન્સ્યુલિન સુધીની હવા લો. પછી એ હવાને સૌથી પહેલાં તમારા કાર્ટ્રિજની અંદર ઇન્જેક્ટ કરો, પછી કાર્ટ્રિજને તમે રોટેટ કરો અને ફરીથી તમે એટલું તમારું ઇન્સ્યુલિન લો. રાઈટ? પછી એક વખત તમે એને કાઢીને તમારે ઇન્સ્યુલિન લેવાની જે બેસ્ટ જગ્યા છે પેટ ઉપર છે, એટલે તમે આવી રીતના પેટ ઉપર સ્કિન પિંચ કરો અને તમારી જે સિરિંજ હોય એને સ્ટ્રેટ જવા દો. અને સ્ટ્રેટ જવા દયા પછી તમે આખો એનો જે ડોઝ હોય એ ડોઝ લઈ લો. પછી 10 સેકન્ડ સુધી તમારા સિરિંજને હોલ્ડ કરી રાખો. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પછી એને તમે બહાર કાઢો. રાઈટ? એક વખત તમે ઇન્સ્યુલિન લઈ લીધું હોય પછી નેક્સ્ટ ટાઈમ તમારે ઇન્સ્યુલિન લેવાનું હોય તો ઘડિયાળ કાંટાની જેમ સાઈડ રોટેટ કરો. એટલે એક વખત અહીંયા લીધું હોય તો પછી અહીંયા લો, પછી અહીંયા લો, પછી અહીંયા લો, પછી અહીંયા લો, પછી અહીંયા લો અને પછી અહીંયા લો. અને આ જે તમારી સિરિંજ હોય એને તમે દર ત્રીજા યુઝે ચેન્જ કર્યા રાખો, જેનાથી સિરિંજ તમારી બુઠ્ઠી ના થઈ જાય અને તમને હાર્મ ના પહોંચાડે. તમારા જે ઇન્સ્યુલિન વાયલ છે એને તમે ફ્રીજમાં સ્ટોર કરો અને નાખી ફ્રીઝરમાં. એટલે તમે જે જગ્યાએ પાણી રાખતા હો એ જગ્યાએ તમારા ઇન્સ્યુલિનના વાયરને સ્ટોર કરજો, જેનાથી ત્યાં 1 મહિના સુધી આરામથી રહી શકે. થેન્ક યુ વેરી મચ.